ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલનો એક સ્તુત્ય પ્રયાસ છે તમારી સાથે તંદુરસ્ત વાતો કરવી છે. જેટલી જરૂરિયાત જીવનમાં સાહિત્યની, સંગીતની, એટલી જ જરૂરિયાત આપણે આપણી જાત સાથેની દરકાર લઈએ એની પણ છે. અને એ અંતર્ગત તમે સરસ વાંચો છો, સાંભળો છો, માણો છો, ત્યારે થોડા એવા લક્ષણો જો તમારી અંદર કે તમારી આસપાસના પરિવારજનોને થાય તો આપણે કેટલી તકેદારી તરત લઈ શકીએ. અને આમ પણ આપણે તો એવું કહેવાયું છે કે આપણે દરેક વાતો શીખવા જેવી નથી હોતી અને શીખવી પણ ના જોઈએ, પણ જેટલી આવડે એટલી સરસ આવડતી હોય. કોઈ એક વિષયના આપણે નિષ્ણાત હોઈએ એ જરૂરી છે, પણ થોડી થોડી વાતોનું જ્ઞાન તો આપણી પાસે હોવું જોઈએ. જેમ કે ઘરમાં ફ્યુઝ ગયો હોય તો ફ્યુઝ નાખતા આવડવું જોઈએ, એવું આપણા વડીલો કહેતા હતા. હવે તો જો કે ફ્યુઝ જ બદલાઈ ગયા છે, સ્વિચ ઊંચી નીચી કરવાની છે. ટેકનોલોજી સાથે આપણે ખૂબ જીવીએ છીએ. ટેકનોલોજી વધી એની સાથે વિજ્ઞાને જેટલો વિસ્તાર વ્યાપ કર્યો એટલા નવા નવા રોગોના નામ પણ ઉમેરાયા. પણ સાથે સાથે જેટલા રોગો ઉમેરાયા એના કરતા બમણા ફોર્સથી દવા અને એના નિદાન, એને આપણે સારવાર આપણે ઉમેરી શક્યા. આજે આપણી વચ્ચે એવા જ એક યુવાન, અનુભવી, નિષ્ણાત યુરોલોજિસ્ટ ડૉક્ટર નીલ પટેલ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. યુરોલોજિસ્ટ છો એટલે ખબર છે કે બહુ અલગ અલગ પ્રકારના દર્દીઓ સાથે તમારી હમદર્દી હશે. સૌથી પહેલી તો જાણકારી એ લેવી છે કે આજના સમયમાં એક જનરલ વાત થાય કે ભાઈ કિડની સ્ટોન. સાચી વાત. અને એની સાથે સંકળાયેલા ખૂબ બધા પ્રકારો, લક્ષણો, આ બધું જ આવે. 100% અમને વિગતે સમજાવો. ચોક્કસ સાહેબ. સૌથી પહેલા જોવા જોઈએ તો યુરોલોજિસ્ટની ઓપીડીમાં જે 70-80% દર્દીઓ આવતા હોય છે એની મોસ્ટ કોમન એમાંથી કિડની સ્ટોન રિલેટેડના તકલીફના દર્દીઓ આવતા હોય છે. યુરોલોજિસ્ટનું મતલબ એટલે ઓનલી ખાલી કિડનીમાં સ્ટોન હોવું એના જરૂરી નથી. કિડનીની જોડે મૂત્રવાહિનીમાં, પેશાબની થેલીમાં, મૂત્રાશયમાં, એ બધા જોડે અમે ડીલ કરતા હોઈએ છીએ. હવે કિડની સ્ટોન એટલે વોટ્સો એવર કિડની સ્ટોન, બ્લેડર સ્ટોન, મૂત્રાશયના સ્ટોન, કોઈ પણ સ્ટોનમાં એ થવાના કેટલાક કારણો હોય છે. હવે એ કારણો ઉપર આપણે પ્રકાશ પાડીએ તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કારણો છે. એમાં પહેલું કારણ છે જીનેટિક. હવે ઘણા દર્દીઓને નાની ઉંમરમાં સ્ટોન થાય, 10 વર્ષની ઉંમરમાં, 15 વર્ષની ઉંમરમાં, 30 વર્ષની ઉંમરમાં. એવા દર્દીઓમાં સ્ટોન થવાના કારણોમાં જીનેટિક પરિબળ એક બહુ મહત્વનું હોય છે. જીનેટિક પરિબળ એટલા માટે કે એ કેટલાક જીન્સ ઇનહેરિટન્સ, એટલે ઇનહેરિટન્સ મતલબ માતા પિતામાંથી કેટલાક જીન એમના સંતાનોમાં આવતા હોય છે. એ સ્ટોન થવા માટે પરિબળ એટલા માટે કે ચયાપચય એટલે મેટાબોલિઝમ, શરીરનું મેટાબોલિઝમ બરાબર ના થઈ શકતું હોય તો એવી કન્ડિશનમાં સ્ટોન થઈ શકતા હોય છે. જે વ્યક્તિને એક વખત સ્ટોન થાય તો જો જીનેટિક પરિબળ એમાં મહત્વનો ભાગ ભજવતું હોય તો તેને વળી ઘડીએ ફરી વખત સ્ટોન થવાની શક્યતા નહીં. તમે માની લો કે 4-5 વર્ષમાં ફરી વખત એને સ્ટોન થયા જ રાખશે. વન્સ સ્ટોન પેશન્ટ, લાઈફ ટાઈમ સ્ટોન પેશન્ટ. જો એ ખાવા પીવામાં કે એની રોજિંદી જીવનમાં કાળજી નહીં રાખે, લાઈફસ્ટાઈલ ચેન્જ નહીં કરે તો એમાં જીનેટિક પરિબળ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. બીજા કિસ્સામાં જોવા જઈએ તો એન્વાયરમેન્ટલ ફેક્ટર અને ડાયટરી ફેક્ટર. એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં કે ઘણા તમે જોતા હશો કે ઘણા એરિયામાં એટલે અમુક જે ઉષ્ણકટિબંધ એટલે હોટ હ્યુમિડ એન્વાયરમેન્ટમાં રહેતા હોય એ લોકોમાં સ્ટોનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. એનું કારણ એ છે કે ગરમી અને એના લીધે ડિહાઇડ્રેશન, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય, ડિહાઇડ્રેશન થાય. ગરમીમાં મજૂર વર્ગ કામ કરતો હોય, પાણીનો ઇન્ટેક, કોઈ પણ ફ્લુઇડનો ઇન્ટેક ઓછો હોય, સામે પરસેવો વધારે થતો હોય. હવે પરસેવો વધારે થાય, પાણી ઓછું શરીરમાં પડે તો કિડની જે ફિલ્ટ્રેશન કરે એ ફિલ્ટ્રેશન બરાબરમાં, જે ફિલ્ટ્રેશન થવાની જે પ્રક્રિયા હોય એમાં કોઈ એક જગ્યાએ ગડબડ પેદા થાય તો પછી એનું સ્ટોનમાં કન્વર્ટ થાય. એટલે એ પાણી ઓછું પીવું, ડિહાઇડ્રેશન, એ બધી વ્યક્તિઓ આ વસ્તુ આમાં અફેક્ટ વધારે કરતી હોય છે. વસ્તુ જોવા જઈએ તો ડાયટરી ફેક્ટર. ડાયટરી ફેક્ટરમાં આપણે આજકાલ જોતા હોઈએ છીએ કે મોડર્ન જનરેશનમાં લોકોને ફાસ્ટ ફૂડનો બહુ વધારે ક્રેઝ થઈ ગયો છે. એક્સેસ સોલ્ટ મોસ્ટ કોમન કારણ, એટલે મોસ્ટ કોમન રીઝન તમે જોવા જુઓ સ્ટોન થવાનું તો વધારે પડતું મીઠું, સોલ્ટ. તમારા ખોરાકમાં સોલ્ટ ઇન્ટેક વધારે હશે તો એ વ્યક્તિને સ્ટોન થવાના શક્યતાઓ ઘણી વધારે હોય છે એઝ કમ્પેર ટુ નોર્મલ વ્યક્તિ. સોલ્ટ એટલે કોઈ એવું જરૂરી નથી કે સોલ્ટ ઉપરથી જ તમે સોલ્ટ લેતા હોય એના કારણે સ્ટોન થતો હોય.
જે વ્યક્તિઓમાં પ્રોસેસ ફૂડ તમે જાણવા જોયું તો કે મેદાની આઈટમ છે, બેકરીની આઈટમ છે, પછી જોવા જઈએ તો આચાર, પાપડ, અથાણા, એ બધી વ્યક્તિઓમાં એક્સ્ટ્રા સોલ્ટ, જે પ્રિઝર્વેટિવ, જે વસ્તુઓ લાંબો ટાઈમ ટકાવી રાખવા માટે જેમાં એક્સ્ટ્રા સોલ્ટ, કેચઅપ છે, એ બધી વસ્તુઓનું પ્રમાણ, એ બધી વસ્તુનું સેવન વધારે હોય તો એ વ્યક્તિઓને પણ સ્ટોન થવાનું જોખમ રહેલું હોય છે. પછી બીજું જોવા જઈએ તો ત્રીજો ફેક્ટર છે એનાટોમિકલ ફેક્ટર. એનાટોમિકલ ફેક્ટરમાં કેવું હોય સાહેબ કે કિડનીમાં કોઈ જન્મજાત ખોડખાંપણ રહેલી હોય, અથવા કિડનીમાંથી જે નળી નીકળતી હોય, નળીમાં કોઈ કેન્સરના દર્દીઓ હોય, એમને બહારથી રેડિયેશન આપતા હોઈએ તો એ નળીમાં કોઈ જગ્યાએ સ્ટ્રક્ચર એટલે રૂકાવટ આવી ગઈ હોય તો એ જગ્યાએ યુરિન સ્ટેગ્નેન્ટ થઈ જાય તો એના કારણે પણ સ્ટોન બનવાની શક્યતા રહી હોય છે. મોટી ઉંમરની વ્યક્તિઓ, 50 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં પ્રોસ્ટેટના રિલેટેડ કેટલાક પ્રોબ્લેમ હોય છે. પ્રોસ્ટેટ રિલેટેડ પ્રોબ્લેમમાં યુરિન બરાબર તમારો થઈ ના શકે, એના લીધે તમારું યુરિન પેશાબની થેલીમાં અંદર ને અંદર ભરાઈ રહેતું હોય. હવે યુરિન લાંબો ટાઈમ સુધી અંદર ભરાઈ રહે તો એના કારણે પણ સ્ટોન બનવાની શક્યતા રહેતી હોય છે. એટલે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. એટલે હું જે તમારી વાતમાંથી સમજ્યો એક તો વારસાગત આવી શકે કિડની સ્ટોન. 100% સાહેબ, વારસાગત હોય છે. વારસાગત આવે એવા લોકોએ કાળજી શું લેવી? એ લોકોએ સાહેબ કે એટલે મતલબ જો એક વખત સ્ટોન ડિટેક્ટ થાય તો એ લોકોએ પહેલા મેં તમને કીધું કેટલી લાઈફસ્ટાઈલ ચેન્જીસ, ખાવા પીવામાં પરેજી રાખવાની, એમનું સ્ટોન કેમ બને છે એનું યુરિનનું એનાલિસિસ કરવું પડે. એમના બોડીમાં મેટાબોલિઝમ એવું કયું છે જે નોર્મલ વ્યક્તિઓનો સ્ટોન નથી બનવા દેતો પણ આ વ્યક્તિઓનો સ્ટોન કેમ બને, એટલે મેટાબોલિઝમમાં કોઈ પ્રોબ્લેમ છે. આમાંથી એક મોસ્ટ કોમન રીઝન, એટલે મોસ્ટ કોમન કારણ એવું અમારી મેડિકલ ભાષામાં કહેવા જોઈએ તો હાઇપોસાઇટ્રેટુરિયા, એટલે શરીરમાં સાઇટ્રેટની કમી હોવી. શરીરમાં સાઇટ્રેટ ઓછું હોય તો એવી કન્ડિશનમાં તમે કોઈ પણ ખાવાનું, હવે જે વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ, જે વ્યક્તિને સ્ટોન નથી થતો, એ જેટલી વસ્તુ અમાઉન્ટમાં ઓક્ઝલેટ ખાય અને જે વ્યક્તિમાં જીનેટિકલી ફેરફારના લીધે સાઇટ્રેટ શરીરમાં ઓછું છે એ વ્યક્તિ એ જ અમાઉન્ટમાં એટલી જ ક્વોન્ટિટીમાં જે વસ્તુ ખાય પણ એને સ્ટોન જલ્દી બને. એનું કારણ છે કે આ જીનેટિક ફેક્ટર, કે એના શરીરમાં સાઇટ્રેટ જ ઓછું બને છે. તેવી વ્યક્તિઓમાં જે ઓક્ઝલેટ વધારે હોય, જેમ કે શાકભાજીમાં છે ભીંડા, ટામેટા, સૂકા મેવામાં બદામ છે, કાજુ છે, પાલક છે, શાકભાજી, એ બધી વ્યક્તિઓમાં ઓક્ઝલેટ વધારે હોય છે. એ ઓક્ઝલેટ તમે વધારે ઇન્ટેક કરો અને તમારું બોડીમાં મેટાબોલિઝમ ના થઈ શકતું તો એ સ્ટોનમાં કન્વર્ટ થઈ શકે. પછી આવી વ્યક્તિઓને એવી જ વસ્તુ વધારે ભાવતી હોય એવું મેં જોયું છે કે વાત સાચી છે. અમુક વ્યક્તિ એવા હોય છે કે સાહેબ કે મને ભીંડાની સબ્જી હોય તો અઠવાડિયામાં 3 વખત સાહેબ હું ભીંડા ખાઉં છું, સેવ ટામેટાની સબ્જી હોય તો અઠવાડિયામાં 3 વખત સેવ ટામેટાનું શાક. એટલે ધેટ ઇઝ અ હાઈ ઓક્ઝલેટ કન્ટેનિંગ સબસ્ટન્સ, કે ટામેટો છે, પાલક છે, ભીંડા છે, એટલે એ બધી વસ્તુઓ તમે એવોઇડ કરી શકો છો. સાહેબ ઘણી વખત એવું બને છે કે દુખાવો હોય છે પણ ક્યાં દુખતું હોય છે ને એ નક્કી જ નથી થઈ શકતું હતું. સાચી વાત છે. અને ત્યારે ખબર જ નથી હોતી. જ્યારે મેં ઘણા લોકોને જોયા છે કે બહુ દુખે છે પણ ક્યાં દુખે છે શું તો ખબર નહીં. પછી હાથ વગર ઉપચાર શું, તો કેટલાક સમયથી એમાં આવે છે ડોલો અને કોમ્બીફ્લેમ. કોઈ પણ પેઇન કિલર લઈ લો તમે દુખાવા માટે. એ જરૂરી છે અથવા તો એ યોગ્ય છે કે સાહેબ કે તમારે પહેલા ડિસાઈડ કરવું પડે કે આ સ્ટોન, આ પેઇન છે એ પર્ટિક્યુલરલી, કારણ કે ડોલો છે ધેટ ઇઝ ફાઇન પણ બીજી બધી પેઇન કિલર છે, કોમ્બીફ્લેમ છે, એ બધી જે દવાઓ છે એ બધી કિડનીના. હું આ એટલા માટે પૂછું છું અવેરનેસ સાથે કે મેં કેટલાય એવા લોકોને જોયા છે કે કોઈ પણ કારણ હોય કે ના હોય, સવારે અડધી એક ડોલો લઈ જ લે, એક અડધી કોમ્બીફ્લેમ લઈ જ લે. એટલે કોમ્બીફ્લેમ એ છે ને સાહેબ એ પેઇન કિલર, એનાલ્જેસિક ગ્રુપની દવાઓ છે. એ એકચ્યુઅલી કિડનીના એડવર્સ ઇફેક્ટ કરતા હોય છે. એટલે વધારે પડતું પેઇન કિલર, વધારે પડતું કોમ્બીફ્લેમની દવાઓ કિડની માટે હાનિકારક છે. એટલે કોઈ વ્યક્તિને સ્ટોન પેઇન ઉપડ્યું, કોઈ વ્યક્તિને સ્ટોન દુખાવો થયો પેટનો, તેના ટિપિકલી લક્ષણોમાં તમે જોવા જઈએ તો સૌથી પહેલા છે ને કમરમાં દુખાવો શરૂઆત થાય છે. કમરમાં પાછળના ભાગથી દુખાવાની શરૂઆત થાય. એ દુખાવો નીચેના પેટના નીચેના ભાગમાં, પેઢુના ભાગમાં દુખાવો થઈ શકે છે. પુરુષોમાં એ શિશ્નના આગળના ભાગમાં રેફર થઈ શકે છે. સ્ત્રીઓમાં નીચેના ભાગમાં પણ રેફર થઈ શકતું હોય છે. એટલે આ બધા રેફર્ડ પેઇન છે, સ્ટોનના લક્ષણો છે. એક પ્રકારનો આપણે કહેવા જઈએ તો મરોડ આવી જાય ને એવા ટાઈપનો દુખાવો થાય આમાં. સ્ટોન પેનમાં વ્યક્તિ આમ બેસી જ ના શકે, તરફડિયા મારતો હોય ને એ ટાઈપનો દુખાવો થાય. એટલે ટિપિકલી એવા દર્દીઓને જોઈને અમને આઈડિયા આવી જાય કે આ ટિપિકલી સ્ટોનનો પેઇન છે. ઓપીડીમાં સાહેબ કમર આમ વાંચકી કરીને આમ કરીને એવા તરફડિયા મારતા સાથે આવતા હોય ત્યારે આપણને આઈડિયા આવી જાય કે આ ટિપિકલ સ્ટોનનો પેઇન છે. તો એને તરત શું કરો તમે? એટલે આપણે સારવારમાં આ પેઇન સાથે દર્દી આવતું હોય એટલે આપણે ઇમિડિયેટલી તો
પેઇન કિલર કે વોટસએવર જે કિડની માટે સેફ છે દવાઓ આપીને પેઇન રિલીવ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ, પણ ફર્ધર કે આ દુખાવો સ્ટોન કેમ થયો, સ્ટોનના ઘણા બધા ટાઈપ્સ હોય છે. હવે મુખ્યત્વે જોવા જઈએ તો મોસ્ટ કોમન 90% સ્ટોન જે બનેલા હોય કેલ્શિયમ ઓક્ઝલેટના સ્ટોન બનેલા હોય છે. બીજા સ્ટોન હોય છે ઇન્ફેક્ટિવ સ્ટોન હોય છે, અને ત્રીજા પ્રકારના સ્ટોન છે યુરિક એસિડના સ્ટોન હોય છે. આ 3 સ્ટોન રોજિંદા જીવનમાં બહુ મોસ્ટ કોમન છે. હવે સ્ટોન કેમ બન્યો, કયા કારણોથી બન્યો, સ્ટોન બનવા માટે આ દરેક વ્યક્તિને અમુક ડાયાબિટીસ જે વ્યક્તિને હોય, જે વ્યક્તિને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય, એ બધી વ્યક્તિઓમાં તમે જોવા જો તેમાં ઇન્ફેક્ટિવ સ્ટોન બહુ કોમન હોય છે, કારણ કે ડાયાબિટીસમાં શરીરનું મેટાબોલિઝમ, શરીરમાં સુગરના સ્પાઇક આવતા હોય છે, એના લીધે તમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે યુરિન માર્ગના ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે. યુરિન માર્ગના ઇન્ફેક્શન થાય તો એવી કન્ડિશનમાં ઇન્ફેક્ટિવ સ્ટોન વધારે કોમન હોય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે સાહેબ કે અમારા કેલ્શિયમની દવાઓથી સ્ટોન થાય છે, અમે દૂધની પ્રોડક્ટો વધારે લેતા સ્ટોન થાય, પણ એ મિથ છે. કેલ્શિયમની ગોળી ગળવાથી કે દૂધની પ્રોડક્ટ ખાવાથી સ્ટોન થાય એવું જરૂરી નથી. તમે સામે વોટરનો ઇન્ટેક, તમારું પાણી, તમારું ફ્લુઇડ ઇન્ટેક કેટલું છે. ઘણી વખત કેવું છે કે મેટાબોલિઝમમાં કે બીમારી બીજી હોય, શરીરમાં એક હાઇપર પેરાથાઇરોઇડ નામની ગ્લેન્ડ હોય છે. હવે એ હાઇપર પેરાથાઇરોઇડ ગ્લેન્ડનું કામ શું હોય કે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું મેટાબોલિઝમનું સંતુલન કરે. હવે એ હાઇપર પેરાથાઇરોઇડ ગ્લેન્ડનો પ્રોબ્લેમ હોય, સંતુલન ખોરવાઈ જાય તો એવા કેસમાં કેલ્શિયમના સ્ટોન બનતા હોય છે. એટલે સ્ટોનનો ઉપચાર, એની સારવાર કરવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે સ્ટોન કયા એરિયામાં છે. મતલબ એટલે આખો યુરિનરી ટ્રેક તમે જોવા જાઓ તો સૌથી પહેલા કિડની આવે, કિડનીમાંથી મૂત્રવાહિની આવે, મૂત્રવાહિનીમાંથી મૂત્રાશય આવે. સ્ટોન કઈ જગ્યાએ છે એના પર ડિપેન્ડ કરતું હોય છે એનું મેનેજમેન્ટ, એની સારવાર કઈ રીતે કરવી. આની સાથે જ એક બીજો સંકળાયેલો પ્રશ્ન છે, એ છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ. યસ સર. મેં આજકાલ એવું જોયું છે કે અમુક ઉંમર પછી લગભગ 50% લોકો મેન સેલ, સાચી વાત તમારી. હવે કેવું છે સાહેબ કે 50 વર્ષ 45 વર્ષની ઉંમર પછી પુરુષોમાં કેટલાક, સૌથી પહેલા તો આપણે વાત કરી કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે શું. એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ ગ્રંથિ એક પુરુષોમાં એક અવયવ છે જે રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે કહેવાય છે. એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ એક વોલનટ એટલે અખરોટ જેવા શેપની હોય છે ગ્લેન્ડ. એ મૂત્રાશય અને મૂત્રવાહિની એની વચ્ચે આવેલી હોય છે. હવે 50 વર્ષની ઉંમર, 55 વર્ષની ઉંમર, 60 વર્ષની ઉંમરમાં પુરુષોમાં કોઈકને 50 પછી, કોઈકને 60 પછી આ પ્રોબ્લેમ થવાનો જ છે. ઉંમરના હિસાબે તમે જેમ વાળ કાળામાંથી વાળ ધોળા થવાની શરૂઆત થાય એવી રીતે ઉંમર જેમ જેમ વધતી જાય પ્રોસ્ટેટની ગ્રંથિ, પ્રોસ્ટેટની ગ્લેન્ડ વધે. હવે 90% કેસમાં સાહેબ પ્રોસ્ટેટ નોર્મલ સેનાઇલ એટલે ઉંમરના હિસાબે વધતું હોય છે, પણ 5% કેસમાં પ્રોસ્ટેટ વધવાના કારણોમાં એક કેન્સર પણ ગણી શકાય. એટલે પ્રોસ્ટેટ કયા કારણોથી વધે છે એના કારણોમાં એક ઉંમર, જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ પ્રોસ્ટેટના લક્ષણો જોખાવે છે. 50 વર્ષની ઉંમર પછી એના મુખ્યત્વે લક્ષણોમાં જોવા જઈએ તો સૌથી પહેલા આપણા ઘરે કોઈ દાદા હોય, પપ્પા હોય, ફાધર હોય, એમને આપણે યુરિન કરીને આવતા જોતા હોઈએ છીએ કે જે યુરિન કરવામાં આપણને ટાઈમ જતો હોય છે એટલો એના કરતા વધારે ટાઈમ એમને આપણા દાદા, આપણા કાકા કે પપ્પા એમને યુરિન કરવામાં ટાઈમ વધારે લાગતો હોય છે. પહેલા સિમ્ટમ્સમાં જોવા જઈએ, પહેલા લક્ષણમાં તો પહેલું લક્ષણ છે હેઝિટન્સી. હેઝિટન્સી એનો મતલબ છે કે તમને યુરિન કરવા તમે જઈ તો રહ્યા છો, પણ યુરિન ચાલુ કરવામાં તમને કેટલો સમય લાગે છે. એ જો એ સમયમાં તમને એવું લાગતું હોય કે પહેલા મારો જે જતાની સાથે જ યુરિન થઈ જતું હતું પણ હવે મારે 5-10 સેકન્ડ બેસવું પડે છે કે ઊભું રહેવું પડે છે પછી મારું યુરિન ચાલુ થાય છે, તો એ ઇનિશિયલ લક્ષણ હોઈ શકે છે. બીજા લક્ષણોમાં જોવા જઈએ તો પેશાબની ધાર નબળી થવી. પહેલા ધાર બરાબર ફ્લો બરાબર થતો હોય, પછી અત્યારે 50 વર્ષની ઉંમર, 55 પછી એવું લાગે કે પહેલા 30 વર્ષ 40 વર્ષની ઉંમરમાં જેવી ધાર થતી હતી એના કરતા ધાર હવે નબળી થવા લાગી છે. ત્રીજા લક્ષણોમાં જોઈએ તો રાતના યુરિન કરવા માટે વધારે ઉઠવું પડવું. ચોથા લક્ષણમાં જોઈએ તો યુરિનની ધાર ટુકડે થવી, ઈએમઆઈમાં થવી. એમ તમે સમજી લો ને કે થોડો યુરિન થાય પછી રોકાય, થોડો યુરિન થાય પછી રોકાય. જો આ બધા લક્ષણો જણાય તો પુરુષોએ સંકોચ કર્યા વગર આગળ તમારો પ્રોસ્ટેટ ગ્લેન્ડના કોઈ યુરોલોજી કન્સલ્ટ કરવું જોઈએ. ઘણા ખરા કેસમાં સોશિયલ સ્ટિગ્મા પણ હોય છે કે યુરિન કરીને આવ્યો તો ટોયલેટ સીટ પર સ્ટેઇન થયો હોય છે, યુરિનની ધાર આડી અવડી થતી હોય છે, યુરિન કરતી વખતે કપડાં બગડી જતા હોઈએ છે. તો એવી કન્ડિશનમાં આપણે સામેથી કોઈ વ્યક્તિને, બાપ દાદા હોય કે કોઈ પણ કાકા ઘરમાં વડીલ વ્યક્તિ હોય એમને આવું થતું સામે જાણીને એમને પૂછવું જોઈએ કે તમારે યુરિનમાં કોઈ પ્રોબ્લેમ છે,
કારણ કે અને બીજી વ્યક્તિ સાહેબ કેવું કે આ ઉંમર એવી છે કે જેમાં ધીરે ધીરે હોર્મોનલ ચેન્જીસ આવતા રહેતા હોય છે, એટલે પ્રોસ્ટેટની સાથે સાથે સેક્સ્યુઅલ ડિસફંક્શન પણ થતું હોય છે. અચ્છા. પ્રોસ્ટેટ વધવાની સાથે સેક્સ્યુઅલ ડિસફંક્શન એટલા માટે કે આ બધા લક્ષણો છે ને એકબીજા સાથે સંકળાયેલા છે. અચ્છા. એ પ્રોસ્ટેટ વધવાની બધા સાથે કાકા બાપાના સંબંધોમાં યસ એટલે આ બધા થાય એની તકેદારી શું અને શું થાય એમાં? પ્રોસ્ટેટ રિલેટેડ હવે પ્રોબ્લેમ છે તો પહેલા ઇનિશિયલી ચેકઅપ કરાવવું જોઈએ કે જો તમે આ બધા સિમ્ટમ્સમાં તમને આમ અત્યારે છે ને એક રિસન્ટલી એક નવો IPSS સ્કોર એવો છે, તમે ગૂગલ પર કરો કે કોઈ પણ કરો, એ આખી તમારી સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ તમે લક્ષણોનું આખું એક શીટ હોય છે, એમાં તમે જો સ્કોર તમારો 7 થી ઓછો હોય તો તમે ઇનિશિયલ સ્ટેજમાં છો, પણ તમે તો વધારે હોય તો તમારે તાત્કાલિક યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. બેઝિક નિદાન જોવા જોઈએ તો આપણે બેઝિક નિદાનમાં સૌથી પહેલા ક્લિનિકલી એક્ઝામિન કરીને આપણે તપાસીએ છીએ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, તપાસ કરીને પ્રોસ્ટેટ વધે છે કે નહીં. બીજું સોનોગ્રાફી કરીને જોતા હોય છે. સોનોગ્રાફીમાં આપણને થોડો ઘણો આઈડિયા આવી જતો હોય છે કે પ્રોસ્ટેટ કેટલું વધ્યું છે, ઇનિશિયલ સ્ટેજમાં છે કે નહીં. હવે કેન્સર માટે એક 55 વર્ષના ઉંમર પછી એક બ્લડનો એક ટેસ્ટ થતો હોય છે જે સીરમ PSA પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન એને કહેવાય. એ જનરલી 50-55 વર્ષની ઉંમરે દરેક વ્યક્તિએ 2-3 વર્ષે એક વખત કરાવી લેવો જોઈએ, કારણ કે એનાથી આપણને અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થવાનું હોય તો આપણને થોડો ઘણો આઈડિયા ઓછું થઈ જાય, આપણને ખબર પડી જાય છે કે ડોક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ આવા સમયે ક્યાં આપણને મદદરૂપ થાય છે? જીવરાજ મહેતા હોસ્પિટલમાં સાહેબ અત્યારે એટલી રિસન્ટ એડવાન્સ ટેકનોલોજીનું લેઝર છે અવેલેબલ. કોઈ પણ યુરિનરી ટ્રેકના રિલેટેડ કોઈ પણ સ્ટોનની સર્જરી કરાવી હોય, સ્ટોનને રિલેટેડ કોઈ પણ લિથોટ્રિપ્સી, કોઈ પણ મિનિમલ ઇન્વેઝિવનો મતલબ કે આજે દર્દી દાખલ થયું, કોઈ પણ પ્રકારની વાઢકાપ ચીરા વગર પેશન્ટને સ્ટોન ફ્રી કરી અને બીજા દિવસે રજા આપવાનો, બીજા દિવસે ડિસ્ચાર્જ કરી શકે એવી રિસન્ટ ટેકનોલોજી, રિસન્ટ લેઝર, રિસન્ટ પદ્ધતિઓ બધી અત્યારે એડોપ્ટ કરેલી છે. દર્દીને ખબર પડે કે દર્દીને ડાયગ્નોઝ થાય કે મને સ્ટોન છે, હવે કઈ જગ્યાએ સ્ટોન છે, કયા પ્રકારનું લેઝર છે, કયા પ્રકારનું ઓપરેશન કરવાનું છે. મોસ્ટલી સ્ટોનના દર્દીઓ 90 થી 95% કેસમાં આવે, સર્જરી થાય, એના પછીના દિવસે મોસ્ટલી ઘરે જઈ શકતા હોય. રિસન્ટ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી આને કહેવાય છે કે એકદમ કોઈ પણ પ્રકારની વાઢકાપ વગર દૂરબીનથી. સેમ વસ્તુ છે પ્રોસ્ટેટ માટે. પ્રોસ્ટેટમાં પણ આવું જ છે, મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, કોઈ પણ પ્રકારના ચીરા વગર. પહેલાના જમાનામાં કેવું હતું, વાઢકાપ કરીને આપણે પ્રોસ્ટેટની ગ્લેન્ડ કે પથરીની સર્જરી કરતા હતા. હવે પેશાબના રસ્તાથી જ દૂરબીનથી, એન્ડોસ્કોપિકલી, લેઝરથી પ્રોસ્ટેટની સર્જરી. એટલે આમ સારી વાત કહેવાય કે એક હોસ્પિટલ આટલી બધી તકેદારી સાથે અને આપ જેવા નિષ્ણાતો એની સાથે સંકળાયેલા છો. તો પહેલા એવું હતું કે જીવરાજ એ ટ્રસ્ટની હોસ્પિટલ છે, એમાં સાધન કે રિસન્ટ અપ ટુ માર્ક નહીં હોય, જે રિસન્ટ એડવાન્સના જે લેઝર છે, આ છે, તે છે, વસ્તુઓ એટલી ડેવલપમેન્ટ ના. અત્યારે તમે છેલ્લા 5-10 વર્ષમાં જે પ્રમાણે જીવરાજનો ગ્રોથ જોઈ રહ્યા છો, અવેરનેસ છે હોસ્પિટલની પણ અને હોસ્પિટલને પણ 100% સાહેબ. અને અત્યારે જે બહાર તમે માર્કેટમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ એડવાન્સ ટેકનોલોજીથી થઈ રહ્યા છે, સર્જરી જે પણ થઈ રહી છે, એ જ જીવરાજમાં અત્યારે થઈ રહી છે, અને એ પણ કોસ્ટ ઇફેક્ટિવ. બહુ સારી વાત છે. થોડા એવા પ્રશ્નો પૂછવા છે કે જે થોડા રહસ્યમય પણ છે અને વિવાદાસ્પદ પણ છે, પણ ડોક્ટર સાથે ખુલીને વાત કરવી જોઈએ એવું માનીને. રેડ ફ્લેગ સાઇન ઓફ કિડની હેલ્થ. એ વાત તમે સારી કીધી કે કયા લક્ષણો જણાય તો તાત્કાલિક તમારે યુરોલોજીસ્ટ કે કોઈ પણ નેફ્રોલોજીસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કિડનીના હેલ્થના કેટલીક સાઇન છે, લક્ષણો છે કે તમારી કિડનીની હેલ્થ ધીરે ધીરે નબળી થતી જાય છે. તેમાં પહેલું છે કે યુરિનમાં લોહી આવવું, યુરિનમાં બ્લડ પડવું. બીજું છે યુરિનમાં પસ આવવું, ફ્રોથી યુરિનમાં પસ આવવું, યુરિનની ક્વોન્ટિટી ઘટવી, યુરિનનો અમાઉન્ટ. પહેલા માની લો કે આપણને દિવસ દરમિયાન 1.5-2 લીટર જેટલો યુરિન થતો હોય, પણ કેટલાક ટાઈમથી યુરિનની ક્વોન્ટિટી આપણને 500 ml 600 ml યુરિનની ક્વોન્ટિટી ઘટતી. આ બધા ચિહ્નો છે. બીજા ચિહ્નો જોવા જઈએ તો એક્સટર્નલ પરિબળોમાં આંખની નીચેના ભાગે સોજા આવવા, પગમાં, બંને પગમાં સોજા આવવા. ઘણા લોકોને મેં જોયા છે કે થોડા બીજા દિવસે એટલે આમ રેગ્યુલર મળતા હોઈએ તો ખ્યાલ ના આવે, પણ ઘણી વાર એવું થાય કે થોડા સોજા છે એવું લાગે, પછી પાછા 2 દિવસ રહીને ના હોય, પગના બંને પગમાં સોજા આવવા. આ બધા લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટર, યુરોલોજીસ્ટ કે નેફ્રોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આના માટે ધેટ ઇઝ અ રેડ ફ્લેગ સાઇન ફોર કિડની હેલ્થ. ફૂડ
સ્ટ્રીગલ એ અત્યારે જરૂરી છે સાહેબ, કારણ કે હા. જે પ્રમાણેનું અત્યારે લોકોની ખાનપાન છે, કયા ફૂડથી સ્ટોન થઈ શકે છે. આમાં મેઇન તો મેં તમને આગળ પણ અગાઉ પણ વાત કરી કે સોડિયમ, સોલ્ટ, તમારું સોલ્ટ ઇન્ટેક કેટલું છે એના પર સ્ટોન થવાનું બહુ મોટું પરિબળ રહેલું છે. જે વ્યક્તિઓના આહારમાં સોલ્ટનું પ્રમાણ વધારે હોય, ઉપરથી દરેક વ્યક્તિમાં છાશ હોય, સાલાડ હોય કે કોઈ પણ વ્યક્તિમાં એક્સ્ટ્રા સોલ્ટ લેવાની ટેવ હોય, તો એ વ્યક્તિઓને કિડની સ્ટોન વધારે થતા હોય છે. એટલે પહેલું વસ્તુ, કિડની સ્ટોન અટકાવવા માટે ફ્લુઇડ ઇન્ટેક, કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ, નોટ બિયર, કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ, અચ્છા પાણી છે, નારિયેળ પાણી છે, મારે લીંબુ પૂછવું છે પાણી છે. આનામાં એક પ્રશ્ન લોકો- પૂછવું છે ડોક્ટર સાહેબ કે ઘણા એવું કહે છે કે ભાઈ સ્ટોન થયો છે તો બિયર પીવો એ જોઈએ. સાહેબ ઘણી વખત કેવું છે, મિથ વર્સિસ ફેક્ટ. અચ્છા. એટલે ઘણા લોકોને એમ છે કે ઘણા લોકો અત્યારે મિસકન્સેપ્ટ એવા છે કે બિયર પીવો એટલે સ્ટોન ના થાય, બિયર ડોક્ટરે મને બિયર પીવાનું કીધું તો સ્ટોન ના થાય. પણ એકચ્યુઅલી બિયર ઇઝ અ ડાયુરેસિસ. અચ્છા. તમે બિયર પીવો એટલે તમને યુરિન વધારે લાગે, એટલે તમારી નળીમાં જો કોઈ સ્ટોન ફસાયેલો હોય તો બિયર પીવાથી તમને યુરિન વધારે લાગે તો એ ફ્લશ આઉટ થશે. પણ એકચ્યુઅલી બિયર પીવાથી સ્ટોન વધારે થાય. અચ્છા, કારણ કે બિયરમાં એટલે પ્યુરિન આખો આવે. Yes. જુદો જ પરિપ્રેક્ષ્ય બિયર પીવાથી સ્ટોન વધારે, કારણ કે બિયર એ પ્યુરિન શરીરમાં બરાબર મેટાબોલિઝમ ના થઈ શકે. નાળિયેરનું પાણી હા, નારિયેળ પાણી 100% પીવું જ હોય તો પીવું જોઈએ તો નારિયેળનું પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ. ઘણા બધા આપણને ઓપ્શન્સ અવેલેબલ છે. આ તો સોશિયલ પ્લીઝર તરીકે સાહેબ બિયર પીએ એટલે સ્ટોન ના થાય, આ થાય છે. અને બીજું એક તો હા, નોન વેજીટેરિયન ખાવા. નોન વેજીટેરિયન ખાવાથી સ્ટોનની શક્યતા ઘણી વધારે રહેલી હોય છે. અચ્છા. નોન વેજીટેરિયન સ્પેસિફિકલી રેડ મીટ, જે વ્યક્તિ રેડ મીટ વધારે કન્ઝ્યુમ કરતી હોય એ વ્યક્તિઓમાં સ્ટોનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. કારણ કે એમાં યુરિક એસિડનું પ્રમાણ, પ્યુરિન્સ ને બધું પ્રમાણ વધારે હોય છે, તો એવી વ્યક્તિઓને સ્ટોન વધારે. અમારે ડેઈલી ઓપીડીમાં જોતા હોઈએ છીએ 80% સ્ટોનની વ્યક્તિ આવતી હોય, એમાંથી 75% નહીં માનો તમે 70% વ્યક્તિઓ નોન વેજીટેરિયન હોય છે, કે જે વ્યક્તિઓમાં મીટનું કન્ઝપ્શન વધારે હોય, એગ, ઈંડાનું કન્ઝપ્શન વધારે, એવી વ્યક્તિઓને સ્ટોન થવાની શક્યતા વધારે રહેલી છે. પ્રોટીન પાવડર હેલ્પફુલ? હવે આમાં શું છે સાહેબ, ઘણા બધા મિથ્સ ને ફેક્ટ છે કે પ્રોટીન પાવડર પીવાથી કિડનીને એડવર્સ ઇફેક્ટ થાય છે. પણ એ બધું સામે તમારો ઇન્ટેક કેવો છે, તમે ઇફ યુ આર એથ્લેટિક્સ, તમે તમારો રમત ગમતમાં તમારું ડેઈલી તમારી મોડરેટ એક્ટિવિટી છે, કે દિવસમાં તમારે 10-12 કિલોમીટર જેટલું વોકિંગ, જોગિંગ કે તમારી સ્ટરનેસ એક્ટિવિટી છે, તમારો બોડીનો મસલ માસ કેટલો છે, તમારા બોડીની પ્રોટીન રિક્વાયરમેન્ટ કેટલી છે, એના પર આનો આધાર રહેલો છે. હવે ઘણા વ્યક્તિઓ એવા છે કે ખાલી જીમમાં જવા માટે પ્રોટીન પાવડર લઈએ, સામે એટલું વર્કઆઉટ ના થતું હોય, એવી કન્ડિશનમાં એ કિડની પર વધારે લોડ પડતું હોય છે પ્રોટીન લેવાથી. એવી કન્ડિશનમાં પ્રોટીન પાવડર એ હાર્મફુલ છે કિડની. હવે જે વ્યક્તિ પ્રોટીન પાવડરનો ઇન્ટેક રેગ્યુલર કરતું હોય તો એવી વ્યક્તિએ યુરિનના માઇક્રો આલ્બ્યુમિનનું લેવલ કેટલું છે એના માટેનો રિપોર્ટ દર 2 મહિને કે 3 મહિને કરાવો, જેથી કરીને આપણને કિડની હેલ્થનું ફર્ધર ખબર પડે. એટલે હું આખી વાતને એવી રીતે સમજુ છું કે જે બહુ જ અગત્યનું અંગ છે શરીરનું, કિડની, જેને લગભગ 10માંથી 10 લોકો બહુ ડેલિબરેટલી લે છે, એને લેવા જેવું એ અંગ નથી. 100% સાચી. તમે કંઈ પણ ખાઓ છો, અંદર જાય છે, એ બધાની સાથે જેટલા બધા બીજા તંત્રો કામ કરે છે એમાં કિડની મહત્વનો ભાગ ભજવે છે. કિડનીમાં હિમોગ્લોબિન બનાવવા માટેના ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ રિલીઝ થતા હોય છે. કિડનીની હેલ્થ બીજા બધા ઓર્ગન્સ જોડે પણ સંકળાયેલી છે. એટલે જેમને કિડનીને એડવર્સ ઇફેક્ટ હોય, કિડની ખરાબ હોય, એ વ્યક્તિઓને તમે જુઓ તો સોશિયલ સ્ટિગ્મા ઘણા બધા હોય છે, ફાઇનાન્શિયલ બર્ડન ઘણા, ડાયાલિસિસ વ્યક્તિ હોય તો ફાઇનાન્શિયલ, સાયકોલોજીકલ બર્ડન, એ બધું. એટલે કિડની એક મહત્વનું ઓર્ગન છે અને વી શુડ નોટ ઇગ્નોર. આપણે એનું રેગ્યુલર ચેકઅપ ને બધું કરાવતા રહેવું જોઈએ. તમારા મતે રેગ્યુલર દિવસ દરમિયાન એને યોગ્ય રીતે ચલાવવા માટે, એના ફંક્શનિંગ માટે ઉંમરના અલગ અલગ તબક્કે 40 પહેલા અને 40 પછી કેવી રીતે? મેઇન કે આપણે જોવા જઈએ તો ફ્લુઇડ ઇન્ટેક, શરીરમાં ડિહાઇડ્રેશન ના થતું હોય. શરીરને જેટલી, કિડની શું છે, ફિલ્ટર, એક પ્રકારનું ફિલ્ટ્રેશન, એ શરીરના મેટાબોલિક ટોક્સિન્સ પ્રોડક્ટને ફિલ્ટર કરવાનું કામ કરે. એટલે જે તમારું કિડનીને સારી હેલ્થ રાખવી હોય કિડની, તો તમારે બોડીમાં ફ્લુઇડનું પ્રમાણ વધારે, એટલે મતલબ એડિક્વેટ રાખો, નોટ સો એટલું બધું વધારે પણ નહીં. જે અમુક વ્યક્તિઓમાં કેવું હોય છે કે હાર્ટ નબળી હોય, જેમનું પમ્પિંગ કેપેસિટી ઓછી હોય, જેમની કિડની ઓછું કામ કરતી હોય, તો એવી વ્યક્તિઓએ ફ્લુઇડ ઇન્ટેક એટલો બધો ના કરવો જોઈએ જેથી કરીને કિડનીને વધારે પડતો લોડ પડે. ઓકે. જો નોર્મલ કિડની, હેલ્ધી કિડની હોય તો તમારે દિવસમાં 3-3.5 લીટર જેટલું ટોટલ ફ્લુઇડ ઇન્ટેક જેટલું તમે રાખો તો તમારી કિડનીમાં સ્ટોન બનવાના કે બીજા કોઈ એડવર્સ ઇફેક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા રહેતા.
તો આ હતા આપણી સાથે ખૂબ નિષ્ણાત અનુભવી યુવાન યુરોલોજિસ્ટ ડૉક્ટર નીલ પટેલ. ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલનો આ એક ભરોસાપાત્ર પ્રયાસ છે કે જેમાં આપણે અલગ અલગ વિષયના ડૉક્ટર સાથે આપણા રોજિંદા જીવનના કેટલાક આપણને સમજાય એવી ભાષામાં રોગ અને એના નિદાનની વાતો પોડકાસ્ટ અંતર્ગત આપણે કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ આપનો. નમસ્તે સાહેબ. આપની વ્યસ્તતા અને રસમસ્તતા બંને જાણીએ છીએ અને સૌથી અગત્યની બાબત તો એ છે કે જેને સહેજ પણ ડેલિબરેટલી લેવા જેવી નથી એવી કેટલીક બાબતો છે એ આપણી રોજિંદી બાબતો છે. સળંગ જે લોકો પોડકાસ્ટ સાંભળે છે એને સારાંશ કહી દઉં કે લગભગ અડધો પોણો કલાક કસરત કરવી જોઈએ. એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. રોગ થયા હશે તો પણ એ રોગ ઉપર એનો કબજો રોગ જમાવે એ પહેલાં એ કસરત જમાવે છે. તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે પાણી પીવું, ખૂબ જરૂરી છે આપણે ત્યાં મોસમ પ્રમાણે શાકભાજીઓ અને બને ત્યાં સુધી વેજ ઇન્ટેક જો હોય તો કિડનીના જે બહુ હેલ્થ માટે સારી વસ્તુ. હા, હેલ્થ માટે સારી વસ્તુ છે ને કિડનીના જે બહુ ગંભીર રોગો છે એનાથી આપણે દૂર રહી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. મને જોનારા સૌ મિત્રોને પણ મારા પ્રણામ.